ગયા વિડીયોમાં આપણે વાત કરી જલારામ બાપાના લગ્ન આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી માં વીરબાઈ સાથે 14 વર્ષની ઉંમરે રંગે ચંગે લગ્ન થાય છે. લગ્ન કરીને બંને દંપતી સુખેથી પોતાનું લગ્ન જીવન ગાળે છે. જલારામ બાપાના માતા પિતાનો સ્વર્ગવાસ થઈ જાય છે. એથી તેઓ કાકાની દુકાને બેસીને ધંધો સંભાળે છે. કાકા કહે છે, મારી દુકાન છે તેમાં તું બેસ. દુકાન સંભાળીને કામ કરતાં કરતાં જલારામ બાપા રોજ જ્યારે ટાઈમ મળે ત્યારે રામ નામનું સ્મરણ કરે છે. જલારામને સંતોષ થાય છે. એમ કરતાં કરતાં ધીરે દિવસો પસાર થતા જાય છે. જલારામ બાપાના કાકાની દુકાનની બાજુમાં એક વાણિયાની દુકાન હતી. વાણિયો કંજૂસ અને જલારામ બાપા ઉદાર. વાણિયો હંમેશા જલારામ બાપાની ઈર્ષા કરતો હતો. એક દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે યાત્રાળુઓ આવી ચડ્યા. વીરપુર આવતા ત્યારે તેમને જલારામ બાપા પોતાનાથી જે અન્નનું દાન થાય, વસ્ત્ર દાન થાય તે મદદ કરતા. દુકાનમાંથી કોક ને કોક નાની મોટી વસ્તુઓ પણ આપતા. એક સમયની વાત છે, એક સમયે એક સાધુ મંડળી આવી અને દુકાને બેઠી. જલારામે તેમને સીધું સામાન, ઘી, ગોળ, કપડું, ઘણી બધી વસ્તુઓ આપી. તે જોઈને વાણિયાના દિલમાં વલોપાત ઉપડ્યો. તેને થયું, અરે આ તો માળ્યો આપે જ જાય છે. આજે હવે કાંઈક કરવું પડશે આનું. એ તો ઉપડ્યો, ઊભી વાટે કાકાને જઈને બૂમ પાડે છે. વાલા કાકાને કહે છે કે આજે તો વાત કરી દઉં. ગામમાં ઊભી વાટે ઉપડ્યો, જાય છે ને કાકાને બૂમ પાડે છે, અરે વાલા કાકા તમારા જલિયાએ દુકાન ડૂબાડી, જલિયાએ તમારી દુકાન ડૂબાડી. વાલા કાકા આવ્યા, તમે એક દિવસ ગોળ ને પાણીએ નાશો ત્યારે મને યાદ કરશો એમ કરીને વાણિયાએ તો કાકાને ખૂબ ઉશ્કેર્યા છે. આ તમારો ભત્રીજો જલિયો છે ને તેનામાં જરાય બુદ્ધિનો છાંટો નથી કે છે. આજે તો સાધુડાની જમાત આવી હતી, એમાંથી એણે દુકાનમાંથી ગોળના 2 ભીલા, 1 લોટો ભરીને ઘી અને 10 ગજ કપડું આપી દીધું છે. હાલો હું તમને રૂબરૂ ખાતરી કરાવું. જોજો તમારું દિવાળું ના નીકાળી દે. એમ કરીને વાણિયાએ તો કાકાને ખૂબ જ ચડાવ્યા છે. વાલા કાકાને આજે તો ગુસ્સો બરાબર ચડ્યો છે. એમણે કહ્યું, હાલ ચલિયા પાસે જઈએ. બંને જણ જલારામ બાપાની પાસે આવે છે. વાણિયા સૌ કહે છે, આ તારું ફાળિયું ખોલ, અંદર શું છે બોલ. જલારામ બાપાએ ફાળિયું ખોલ્યું તો ગોળના ભીલાની જગ્યાએ છાણા નીકળ્યા અને લોટામાં ઘીની જગ્યાએ પાણીની ધાર થઈ. નજરે જોનારાને પહેલાં તો આશ્ચર્ય થયું, પણ પછી જલારામ બાપાની પ્રભુ પરની શ્રદ્ધા જોઈને બધા ધન્ય કહેવા લાગ્યા અને વાણિયાને વગવા લાગ્યા. વાણિયાની આ દીર્ઘ દ્રષ્ટિ કહે છે કે વીરપુરમાં વાણિયાની નાતી કદી ઉકળતી નથી. આજના સંજોગોમાં પણ જ્યારે વાણિયાએ જલારામ બાપા પર આક્ષેપ કર્યો છે ત્યારથી વીરપુરમાં જેટલી પણ વાણિયાઓની દુકાન છે એમને ઘરાગી તો થાય છે, પણ ખાસ કાંઈ ધંધો થતો નથી. વાલા કાકાએ ઠપકો પાછો ખેંચી લીધો, દિલાસો દીધો કે જલા તું સાચો છું, તું સુખી થાજે અને સાથે મારી દુકાનની પણ સંભાળ રાખજે. વાણિયાનું તો મોઢું જોવું હોય તો વાણિયાને તો બહુ ભોં ભારે પડી ગઈ છે. ના આ બાજુ જોઈ શકે, ના આ બાજુ જોઈ શકે. આ બાજુ સાધુ સંત પર ચોખ્ખા ઘીના લાડવા જમવા બેઠા. બધાએ પ્રભુનો પ્રસાદ માની ભોજનીય ભાવથી કર્યા અને કરાવ્યા. જલારામ બાપાની ભક્તિનો જોયો આ તે કેવો રૂપાળો શ્રી રામ ભગવાને રાખી લાજ. રૂપાળો પરિચય આમાં થાય છે કે જલારામ બાપાએ જે લોટામાં ઘી ભર્યું હતું એની જગ્યાએ જ્યારે લોકો જોવા આવ્યા ત્યારે એનું પાણી કરી ગયું અને જે ગોળના ભીલા હતા ગોળના ભીલાની જગ્યાએ છાણા થઈ ગયા. રામની અનુભૂતિ જલારામ બાપાને આ પરચાથી સાક્ષાત થઈ. જલારામ બાપાને મનમાં થઈ ગયું કે ના, રામની ભક્તિનો સાક્ષાત જીવતો જાગતો પુરાવો જલારામ બાપાને 14 વર્ષની ઉંમરમાં મળ્યો. રામ પ્રત્યેની દ્રષ્ટિ જે હતી એ ભક્તિ દઢ થતી ગઈ. આમ કરતાં જલારામ બાપાને જ્યારે હવે એમને દુકાનમાં મન લાગતું નથી જલારામ બાપાનું, રાત દિન એમને થાય છે કે ના, ભગવાને મારી મદદ કરી. રામ પ્રત્યેની આસ્થા ગાઢ થતી ગઈ. હવે જલારામ બાપાને દુકાન ગમતી નથી, સંસાર ગમતો નથી, મોહ માયા કશું જ ગમતું નથી. આ આવરણમાંથી છૂટવા માટે જલારામ બાપાનું મન રોજ મંથન ચાલ્યા કરે છે. એક દિવસ એમણે કાકાને વાત કરી કે કાકા,
મારી ઈચ્છા 4 ધામની યાત્રાએ કરવાની છે. તમે મને છૂટો કરો તો હું શાંતિથી જાઉં. કાકાનું મન થતું નથી. કાકા કહે છે યાત્રા કરવા તો પછી એ જવાય. જલિયા, હજી ઉંમર ઘણી તારી નાની છે અને આ દેહનો કોઈ ભરોસો નથી. જલારામ બાપાને થાય છે આ દેહનો હવે કોઈ ભરોસો નથી. પાણીના પરપોટા જેવું જીવન છે. એ જલારામ બાપા સારી પેઠે યાદ રાખે છે. એટલે જેમ મને એમ વધુ સમય જલારામ બાપા ભાવ ભક્તિથી વ્યતીત કરવા માંગે છે. સત્વાણી પોકારે છે. પ્રભુની સેવાના કાર્ય માટે પછાડો નાખે છે એમનો અંતરાત્મા. તમને જાત જાતની પ્રભુની સેવાના તંગ ઉપડશે. તમારું સમગ્ર જીવન સંતોષપૂર્વક વીતશે. હવે જલારામ બાપા 14 વર્ષની ઉંમરથી જે ધંધો સંભાળે છે એમ કરતાં 3 વર્ષમાં જલારામ બાપા દુકાનની ખૂબ જ પ્રગતિ કરે છે. એમ કરતાં જલારામની ઉંમર 17 વર્ષની થઈ છે. તેઓ તો એમના પત્નીને વીરબાઈ માને પિયરમાં વળાવ્યા છે અને જલારામ બાપા તો જાત્રાએ નીકળ્યા છે. ફરતા ગોકુળ, મથુરા, અયોધ્યા, કાશી, રામેશ્વર, જગન્નાથ, બદ્રીનારાયણ વગેરે પવિત્ર જગ્યાએ જઈને યાત્રા સ્થળ કરીને 1.5 વર્ષે પાછા હેમ ખેમ વીરપુરમાં આવે છે. ધર્મપત્ની વીરબાઈને પણ પાછા લઈ આવે છે. પતિ સેવા સાધુ કાર્યમાં સદાય તેઓ તત્પર રહેતા. પતિવ્રતા નારી છે વીરબાઈમાં. રસોઈ કરવી, ઘરકામ કરવું, સાધુ સંતોને પ્રેમથી જમાડવા એ જેમણે તો બંને યુગલે પોતાનો નિત્યકર્મ બનાવી લીધો છે. કહો કે આ દંપતીએ દેહને પ્રભુ સેવામાં પછાડી નાખ્યો. ધન્ય ધન્ય છે આવા યુગલને. હવે જલારામ બાપાની ઉંમર 19 વર્ષની થઈ છે. કાકાની દુકાન જલારામ બાપાએ ત્યજી દીધી છે. દુકાનની મોહ માયાને લોક લાજ ત્યજી દીધી છે. પિતાનું ઘર પણ ત્યજી દીધું છે કારણ કે પિતાની આર્થિક સ્થિતિ સાધારણ હતી અને જલારામ બાપાની દાનની પ્રકૃતિ હતી. જલારામ બાપાને હવે પોતાને તાલાવેલી લાગી છે કે હવે ચલો કોઈ ગુરુ શોધ્યા જાય. એમ જલારામ બાપા ફરતા ગુરુની શોધમાં આગળ વધે છે. જલારામ બાપાની ગુરુની શોધ અમરેલી જિલ્લામાં ભોજલરામ નામના ગુરુ પાસે જઈને તેમની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. જલારામ બાપા તો ભોજલરામ પાસે કંઠી બંધાવે છે, કરે છે. જલારામ બાપાને વિનંતી કરે છે. જલારામ બાપા તેમના ગુરુજીને વિનંતી કરે છે કે ગુરુજી, મારે એક સદાવ્રત બાંધવું છે. મને આજ્ઞા આપો અને આશીર્વાદ આપો. હેવ અ નાઇસ ડે. જલારામ બાપાનો પરિચય આગળ પણ ચાલુ રહેશે.